નમસ્કાર મિત્રો, જય ભીમ જય સંવિધાન। તો મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે મોરબી જિલ્લાના જે હળવદ તાલુકાના જે સરાવડા ગામના જે ડાયાભાઈ જે અદા છે અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી ફોનમાં વાતચીત કરે છે અને જે દલિત સમાજ વિશે જે ગેરબંધારણે બોલે છે શબ્દ, અને જે વાલ્મીકી સમાજ વિશે પણ ગેરબંધારણે બોલે છે, અને જે દલિત સમાજ વિશે જે સૂતો સૂતનો જે ભેદભાવ રાખતા હોય અને કેવી રીતે વાત કરે છે મનસુખભાઈ રાઠોડને, આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડશે કે જે આ ડાયા અદારિયા જે બ્રાહ્મણ છે અને જે સૂતોષિતનો ભેદભાવ રાખે છે અને જે કેવી રીતે વાત કરે છે કે આમાં બધાય આપણે જે દલિતોના ઘરે જાવી તો પાણીની સાટ નાખવી પડે, એના ઘરનું ખવાય નહીં, એના ઘરનું પાણી ન પીવાય, એવી રીતે બધી વાતચીત કરે છે અને આ રેકોર્ડિંગ થયું વાયરલ। તો આ રેકોર્ડિંગ તમે સાંભળો અને જે આ ડાયા અદા છે એનો નંબર પણ આપણે મોકલેલો છે આમાં, તો એને ફોન કરી એને સમજાવો કે જે અત્યારે 21મી સદીમાં જે અત્યારે હવે એ કાંઈ જે કાંઈ હતું એ બધું પહેલાં હતું, પણ હવે 21મી સદીમાં જે બધાય જે વ્યક્તિ લોકો જે અત્યારે બધા જાગૃત થઈ ગયેલા છે અને હવે આવું કાંઈ હાલતું નથી। તો આખું રેકોર્ડિંગ તમે સાંભળો અને આ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને વધુમાં વધુ આ રેકોર્ડિંગ શેર કરજો। તો સાંભળો આ રેકોર્ડિંગ। हेलो हेलो हाँ बोलो बोलो ए बोलो बोलो हाँ हाईकोर्ट छू હાલો વાત થાય એવું हाँ बोलो ने હવે આ અમારે ગોળ મહારાજ આવ્યા તો બહુ હે? તમારે જીમ જબડાય कौन અમારે જ્યાં ગોર ગોર हाँ મહારાજ છે અમારા મિત્રમાં બહુ અભડાય। એમ હા તમે કેવું કીધું હું તમારા ઘર નો હું પાણી પીવું ખાવું નહીં તમે એવું કહેતા हाँ લો આપું એમને વાત કરો। હલો हेलो શું ગૌતમ શું કહે એ તો અમે એના ઘરે ખાઈ નહીં ને એટલે મેં કીધું અમે તો દલિતોના ઘરે નો જમી તો ગાંડો આપણે થોડા ગાંડા હે એ તો ગાંડો હે હે? કોઈ તો તમે ગાંડા થોડા એ તો કેમ તમે જમી લ્યો તમે નથી જમતા અલે હું તો એનાથી આમ તો શેતો રહ્યો છું એમ મને કેમ આવે હે છે હું તો એથી એમ તો શેતો રહ્યો છું। તમે અભડાવશો કે નથી અભડાતા એમ અભડાવાનું એટલે તેને ફોન કરાવી કે તમારા દેવન તો એક ભાઈ છે મને કહું ફોન કરાવો મેં કીધું તો કરાય ભાઈ ઘડી 5 મિનિટ ટાઈમ છે મારે પાછા ટાઈમ નથી। ઠીક ઠીક ઠીક. તમે બ્રાહ્મણ છો અમે રાજગોર બ્રાહ્મણ છીએ। ઠીક, તો અમે ઓલા બ્રાહ્મણ છીએ કિયા હે કિયા બ્રાહ્મણ અમે પંડ્યા કિયા પંડ્યા 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 હા બરોબર રેડી રેડી પંડ્યા આવે ને હા એટલે અમે આના ઘરે નો ખાઈએ તો પણ કોઈ ના ખાય બ્રાહ્મણ થોડા કોઈ ખાય ગાંડા હા એટલે અમે તો પણ તમારે અહીંયા તમે એના ઘરે પાછી આમ કદાચ એની ભેગા બે ઉઠો તો સાત નાખીને પછી જાઓ ઘરે કે ઓમ હમણાં આવું ઓલે હે હાલો તમે તમારા ઘરે જાઓ તો સાત નાખીને જાઓ કે કેમ કરો કેને આ કદાચ આના ઘરે ગયા હો તો તમે સાત નાખો ઘરે જઈને અરે ના ના ભાઈ એ તો બધા કરવું પડે હે એ તો કાયદેસર કરવું પડે અમારા ઘરે એની ઘરે કોક દી જવાનું કાંક ઓમ હોય તો બાકી અમે જઈએ નહીં એની ઘરે ઠીક 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 હા અમારા નગર મેં કીધું તમે એના ઘરે ગયા છો કોઈ દી ક્યાંય એના ઘરે જવાય દલિતોના ઘરે દલિતની ઘરે તો ભલે નથી આપણે જઈ શકીએ એવું કઈ ન હોય અમે તો ભજનમાં હોય તો હું તો જાઉં ભજનમાં એવું કઈ ન હોય આપણે એને ખાવા પીવાનું નહીં એવું કઈ કરવાનું હોય બાકી બીજું શું હા બાકી ભજનમાં જવામાં વાંધો નહીં તો હાલે ભંગીયાની ઘરે અમે જઈએ સંજયના ઘરે જાવ એમ આપણે ખાવા પીવાનું કઈ નહીં ભજન તો બધે બોલી શકીએ ઠીક ઠીક પણ કોઈ આમ સાત બાટ નાખીને નકર અમે તો છે ને પછી ગંગાજીના પાણીથી નાહી તો થાય નકર તો અમારે તો બહુ દેવ ચોખ્ખા છે હા હા દેવ તો બધાને ચોખ્ખા જ હોય ને હા અને આ લોકો તો એ હવે અમારે માથેલમાં હે ને હા બધા હરિજન ને કોળીને લાડીએ રાખે છે બરાબર હા એ બધા પછી એને કરવું જ પડે ચાલે એને ભેગું એનું કામ કરાવવું જ કરવું હા એટલે અમે તો હરિજનના ઘરે ખાઈને ને એના ફરિયામાંય નો હાલીએ ના ના ફરિયામાં એમ ફરિયામાં કેવામાં જવામાં એમ કઈ એમ ન મરી જાય આપણે એ તો જવું પડે ગરજ હોય તો આપણે ઢોરા મત અમારે ભાઈ ઘરેથી ગોરાણી ના પાડે શકો કે તમે ક્યાં ગયા હતા અમારે પછી ઘરે બહુ માથાકૂટ થાય બરોબર છે આપણું ઢોરું મરી જાય હા એના સિવાય કોણવું પડે એની ઘરે આપણે કહેવા જવું જ પડે પણ હવે એમાં એવું છે કે તોય અમારે બધું ચોખાઈ બહુ રાખે ભાઈ અમારે તો અમારી બાજુ તો છે ને દલિતોને સેટા જ રાખે આવવા જ નહોતી હું છે ને તમારા કરતા ઓઈલો છું સમજ્યા એમ હા તમે તમે અટાણી એની ભેગા બેઠા છો ને એટલે તમારે હવે ઘરે જઈને નાવ પવિત્ર થાઓ કે એમ નામ ઘરે જઈને ચા પાણી પી લેવો વાત કરાવી સમજ્યા એ ભાણે જ છે આ ગામનો
હા મારે એને પહેલે જ ભાઈ બંધાય એમ નહીં, તમે અત્યારે મારે સાંભળો કે આના ઘરે ઓફિસે બેઠા ઉડલા છો તો કદાચ તમે અપડસેટ લાગશે જ ઘરે જઈને ના આવો કે પછી એમના સીધા જ ઘરમાં કરી જાઓ. ના ના એ તો આપણે લેવી જ પડે ને. હા તો તમે અમારો ને તમારો રિવાજ મારે ખાલી જાણવો છે. તમે ઘરે જઈને પછી શું કરો? ઘરે દિન પણ લાવીએ ખરા ને સાંટે લઈ લઈએ. અમારે તો બીલી પત્ર થી બે આંખું ચડાવવા પડે અને પછી આમ કરવું પડે તી પછી બાય સાંટ નાખે પછી અંદર જવાનું. એ તો બરોબર. અમારે બીલી પત્ર થી છે ને પછી ગૌમૂત્ર થી અમારે જમણા હાથનો અંગૂઠો ધોવડાવે અને પછી અંદર જવાનું. મારે ગોરાણી રહી ને આવી રીતે કરે તઈ હું ઘરે જઈ શકું. ના ના એ તો બરોબર સાચું જ છે. અને તમારે કેવી રીતે? અમારી રીતે તમે અમે શું એમની ઘરે જવા બાવાનું ન હોય, અમારે કોક દી જવાનું હોય. ઠીક ઠીક ઠીક. એટલે એવું કઈ ન. તમે કર્મકાંડ નું કામ કરો છો કે નથી કરતા? કોણ હરિજન નથી? હે એમાં મારાથી બીજું તો કઈ કહેવાય નહીં ને. હા પણ તો અમે તો ભાઈ છે ને હરિજન ના ઘરે અમે પાણી નો પી એના ફરિયામાં નો હાલી અમે એમાં ક્યાંય કરી જ નહીં, કેમ કે આપણે આ કોણ લપ કરે ભાઈ? હા પણ એ તો કોઈ ન કરે, અમે ન જઈએ ને અમે ન કરીએ એવું. હા અને વર્ષોથી આ આપણે જે જાતિ હોય એમાં ફેરફાર થાય. એ તો ફેર તો એ તો અને આજે તમારા દીકરા જ્યાં જણાતા હોય અમારે ત્યાંથી નો આવે. તમારે ક્યાંથી આવે? ના ના એ તો બરોબર. તમારા દીકરાનો જન્મ ક્યાં થાય? ના ના બરોબર. એટલે તમારું ગામ કયું? મારું ગામ રામોદ. કયું? રામોદ. ઈ ક્યાં આવ્યું? ઈ ગોંડલ પાસે. એ ગોંડલ પાસે. હા અને તમારી બાયુમાં ફેર આવે કે અમારી બાયુ હોય એવી જ આવે? ના ના અમારે તો લુગડે ને બુગડે બધું ફેર આવે ને. ફેર આવે? લુગડે નહીં, ઓમ શરીરમાં કઈ ફેર આવે? શરીરમાં થોડાક કોઈને ફેર પડે. લે પણ કદાચ જાતિ પ્રમાણે કોઈ આગા પાછું કઈ કાન બાન નાકમાં ક્યાંય ફેરફાર એવું કઈ આવે? બધું પહેરવું જ પડે ને, ઘરેણા તો એટલું મારે. એમને તમારું નામ શું કીધું? આખું નામ? દયાભાઈ મઢવી લડપેરમ. હે એ દયાભાઈ રાજગોર. દયાભાઈ એમ નહીં, તમે જાતિવાદના કીડાઓ સુધરી જાવ ને, આવા ધંધા કરો તો હાલ્યો તે આમ છે ને ફલાણો છે ને ટીકડો છે ને તમે એટલી ભાન નથી હારા ગધાડો તમે આ કરો. હું તમારા કરતા ઓલો માણસ છું એટલે તેને મને વાત કરાવી. હું તમારી કરતા ઓલો માણસ. હવે તમે હજી સુવાસુત નો ભેદભાવ કાઢ્યો નથી, હવે સુધરી જાઓ. એમ નથી. હા એને મને વાત શું કામ કરાવી? હું એને ખેતો રહું છું ને. આપણે તો શેઠા રહ્યો છો એટલે જ તમે વાત કરાવી. શેઠા રહ્યો છો ને એટલે જ વાત કરાવી. સુધરી જાવ, હજી તો માફી માંગવી જો. અમે તો સુધરેલા જ છીએ તમ તાર. અમારી ટેન્શન લો મત. તમારું ટેન્શન હવે સમાજ લે બધી. હે તમારું ટેન્શન હમણાં સમાજ લે. હમણાં ફોને બંધ કરાય છે ડોહા. આ સુઈટા ને રગવાયા એટલે પતરાણી નાખ છે તમારી. હા એ સાચું છે તમારું. હા તમારો નંબર બાબુ, તમારો નંબર કેટલા? કેટલા? તમારા મોબાઈલ નંબર? મારા 97 97 એક મિનિટ લખતો ભાઈ. 97 2 73 ઉભા રહીજો, હું તમને રિંગ કરું. જલ્દી કરો. 97 2 73. હા 83 4 32. 83 4 32. હા હા હાલો 83 4 32. ઓકે બાપુ, હવે તમારે આ નંબર દીધા ને હવે તમારે કાંઈ નહીં ઘટે. હા રેડી રેડી આવે. ઓકે હવે તમે પૈસા લાગજો તોય છોડશે નહીં. હડકાયા કૂતરે છોડશે હમણાં. મજામાં હતા? હે ડાયા હતા બોલો ને. હા મજામાં? હો. હા હવે હું એમ કેતો તો હું મનસુખભાઈ રાઠોડ જ બોલતો તમારી યારે. બરોબર. પછી હવે નલી ઉત્તર મિલ. હાલો. હા હા બોલો બોલો. તમે શું આ એટલું બધું કામમાં પડ્યા છો? એ સાહેબ ભરીએ રે ભાઈ, કડપ ભરવાય પછી હું તમને નીરજે ફોન કરું લ્યો. ના ના પેલા મારી વાત સાંભળી લો. હા કડપ ભરવાનું બંધ રાખો. એટલે હું એમ કઉ છું આ જાતિવાદ તમે ઉભો હું કામ કરો છો? આવું અભડાવું ફલાણું ઓલો હરિજન કલાકાર ને ઢીકડો ને પૂછડો ને આવી જાતિવાદ હવે છોડી દો ને. આપણે છોડી દઈએ. આપણે ક્યાં આપણે જાતા નથી. હું જાતા નથી એટલે મને કે તમારે જેવા ભાઈ વાત કરો કે એના કાંઈ કરી વાંધો નહીં કરવા. એટલે પછી તમે શું કીધું કે અમે અભડાઈ છીએ? હા એટલે કેનાથી અભડા છો? હું ઈ જ બોલતો હતો. હું ક્યાં બ્રાહ્મણ છું? કોણ? હું મનસુખભાઈ બોલતો હતો. બરોબર. હા રામોદ થી મનસુખભાઈ બોલતો હતો. હા બરોબર. હું પંડ્યા ક્યાં છું? તો અરે હું દલિત જ છું. ન હોય શું ન હોય? મને શું લાગી ગયો હે? તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું જે આ મોરબી જિલ્લાના જે હળવદ તાલુકાના જે સરાવડા ગામના જે ડાયા આદા હતા, જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરતા હતા. હવે જે ગેરબંધારણીય શબ્દ બોલે, જે સુપ્રીમ કોર્ટમાંથી ના પાડેલો છે, અને જે વાલ્મીકી સમાજ વિશે પણ બોલે અને સૂતનો ભેદભાવ પણ રાખે, પણ આ વ્યક્તિને જે કાંઈ ખબર નથી, કારણ કે અત્યારે 21મી સદી છે
અને અત્યારે માણસો બધા જાગૃત છે એટલે આ લોકોને હજી કાંઈ ખબર પડી નથી. તો મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું તો તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો. કારણ કે જે આવા જે સરાવડા ગામના જે ડાયા અદા છે ખરેખર ખોટું કરી રહ્યા છે. કારણ કે જે વારંવાર ગેરબંધારણીય શબ્દ બોલે, કોઈ સમાજની લાગણી દુભાય એવા ગેરબંધારણીય શબ્દ બોલે અને જે સૂતનો જે ભેદભાવ રાખતા હોય દલિત સમાજ વિશે, તો આવા લોકોને તો ખરેખર આમાં આને સજા પડવી જોઈએ. કારણ કે આને અત્યારે જે કુદરતની જે બક્ષિસ છે તે બધાને કાન, પગ, નાક, મોઢું બધાને સરખું જ આપેલું છે. એટલે સારું જીવન જીવવાનું હોય બસ. તો મિત્રો આખું આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું, તમારું શું કહેવું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને અમારા આવા ઓડિયો અને વિડીયો સાંભળવા માટે અમારી લાઈક, શેર અને